મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ઉઠી ગયા છીએ, તો આપણે આવ્યા છીએ છત ઉપર. પછી છત ઉપર બ્લોગ બનાવવા. તો આજ છે પટેલ કોલોની નજારો જોઈ લ્યો તમે. સવારના 8 વાગ્યાનો નજારો હે. પટેલ કોલોની 9 નંબરની શેરી છે. ઓલો જે હાઈવે દેખાય એ છે જીજી હોસ્પિટલ જવાનો હાઈવે છે. એ પટેલ કોલોની બધી બિલ્ડિંગો છે. આમણી આ પટેલ કોલોની છે. આ બધી 9 નંબરની શેરી આખી. ઓલી સાઈડ આમણી આવી, ઓલી સાઈડ બધી આવ 10 નંબર નીમણી, અને પછી આમ એક છેટી છે બધી બીજી શેરીઓમાં પટેલ બીજી આવી જાય કોલોની. આ પટેલ કોલોની કહેવાય આને. મોટી મોટી બિલ્ડિંગો છે અહીંયા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। મિત્રો આભાર તમારો પહેલા વ્લોગમાં સપોર્ટ દેખાવા માટે. 50-20 આજુબાજુ આવી ગયા છે, પણ એટલા તો પહેલા વ્લોગમાં આપણે શરૂઆતના બહુ સારા કહેવાય. એટલે આભાર તમારો. પહેલા વ્લોગમાં બહુ સારો સપોર્ટ આપ્યો છે, તો આવો જ સપોર્ટ તમે કરતા રહેજો. મિત્રો આપણે હવે જવાનું છે મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરની બાજુમાં છે ગીતા ગ્રાઉન્ડ. ત્યાં બધા લોકો અટાણે ક્રિકેટ રમતા હોય, 9 વાગ્યા લગી રમતા હોય, પછી બધા હોને નોકરીએ જવાનું હોય, ધંધો હોય, ત્યાં જાય. શનિ રવિ વધારે ટ્રાફિક હોય, ત્યાં એક પીચ ખાલી ના હોય રમવા માટે. બહુ જાજી લોકો આખો ગ્રાઉન્ડ ભર્યો હોય. અટાણે તો આડેથી એક ખાલી ના હોય પીચ. તો આપણે ત્યાં જવાનું છે. તો એને પહેલા તમને મારો રૂમ બતાડી દઉં, કયો છે રૂમ, કેવો છે, બધું તમને દેખાડ દઉં. હું તો બ્લોગમાં બની રહ્યો કન્ટિન્યુ. પેલા માળે રહીએ છીએ, તો આપણે લિફ્ટમાં જવાનું છે. તો હાલો લિફ્ટમાં જઈએ. હા, એ લિફ્ટ આપણે 5મા માળે આવ્યા હતા બ્લોગ શૂટ કરવા. 5મા માળે છે, તો આપણે 5મા માળે ખોલી લિફ્ટમાં. લાઇટ તો ચાલુ જ છે. માળે જવાના, પેલું બટન દબાવી દે તો પેલા માળે જશે. લિફ્ટ જાય એટલે દેખો તમે. માળે બીજા માળે પહોંચી, પેલા માળે પહોંચી ગયા. अच्छा ठीक है. પાછો મારો રૂમ કેવો છે એ કમેન્ટ કરજો. આપણે હવે મહાદેવના મંદિરે જવા માટે નીકળી ગયા છીએ. તો આપણે મહાદેવના મંદિરે જઈ રસ્તામાં આપણે બ્લોગ બનાવતા જઈશું. તમને બધો રસ્તો બતાડું. રૂમમાં જે બિલ્ડિંગમાં રહીનું પાર્કિંગ છે, અને ગાડીઓ પડી અહીંયા. પાર્કિંગ અમારા જે બિલ્ડિંગમાં રહીને. જો મિત્રો સામે દેખાય પટેલ કોલોનીની ફેમસ દુકાન છે. તો મિત્રો આપણે આ રસ્તેથી મહાદેવના મંદિરે જવાનું છે. તો મંદિરે જઈએ. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો કઈ બાજુ મહાદેવ મંદિર છે એ તમને દેખાડું, તો બ્લોગમાં બન્યા રહ્યો. તો આ મિત્રો છે મહાદેવનું મંદિર. જોઈ લ્યો તમે કેવું છે એ કમેન્ટ કરજો. સરકારના MLA નું ઘર છે. આ પબ્બા માણેકનું ઘર છે. એની ગાડી પડી છે અહીંયા. એની ગાડી પડી છે. તો આપણે આમ જવાનું છે મંદિરે. ફોનમાં વિડીયો ઉતારવાનું મને છે, એટલે આપણે બ્લોગ ન ઉતારી શક્યા. તો આપણે હવે ક્રિકેટ ગ્રાઉન્ડે જવાનું છે. તો આપણે ક્રિકેટ ગ્રાઉન્ડે જઈ જો બધા રમે છે કે નહીં. આજ ગ્રાઉન્ડે હે કોઈ વિડીયો ઉતારશું, તમને દેખાડું કે ગ્રાઉન્ડ કેવું છે. ક્રિકેટ ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ, તો હું તમને દેખાડું ક્રિકેટ ગ્રાઉન્ડ કેવું છે. ગ્રાઉન્ડ છે અહીંયા પણ મોટું ગ્રાઉન્ડ છે. આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડે. તો આ ગ્રાઉન્ડનું નામ છે ગીતા મંદિર ગ્રાઉન્ડ. તો અહીંયા જોઈ શકો છો આ લોકો બધા ક્રિકેટ રમે છે અટાણે. यार इस गेंद को जरा स्टैंड में पहुंचाइए. कुछ इस प्रकार से माही मार रहा है. આપણે તો કોલેજે જવાનું હોય મોડું,
એટલે આપણે અહીંયા વળી મહાદેવને મંદિરે આવી અને પછી ક્રિકેટ થોડીક વાર જોતા હોય ને પછી જવાનું રૂમે નાસ્તો બાસ્તો કરશું અને પછી કોલેજે જવાનું એવું છે. પછી હાલો મળ્યા આગળ વ્લોગમાં, તમે બન્યા રહેજો. જઈએ એવા ગ્રાઉન્ડે જઈએ એવા હવે પાછા આવ્યા છે આપણા રૂમે પાછા. તો હવે ક્રિષ્ના પૌવા પાર્સલ કરાવી લીધા, તો નાસ્તો કરી લઈને પછી કોલેજ જવાની તૈયારી કરશું. જો આજે સાહેબ મેસેજ નહીં આવે તો કોલેજ જવાનું રજા છે એવું બ્લોકમાં મળ્યા. તો અહીંયા થાળી ને બધું પડ્યું હોય, જોઈ લ્યો તમે. પાણી પીવાનું ને થાળી, આપણે થાળીને એક ચમચી લઈ લેવાની છે. પછી વાં બેસીને નાસ્તો કરવાનો છે આપણે નાસ્તામાં. ને આ છે લાડવા ઘરેથી આવ્યા ઈ, તો હવે નાસ્તો કરી લઈ. अच्छा हमको सिखा रिया है अच्छा આપણે લઈ આવ્યા પૌવા છે, જામનગરના પૌવા. જોઈ લ્યો તમે મિત્રો કેવા છે એ કમેન્ટ કરજો. નાસ્તો કરીને કમ્પ્લીટ થઈને હવે આપણે ફ્રી થઈ ગયા. તો આપણે હવે કરવાનો છે રૂમ સાફ. હું તમને રૂમ દેખાડું કેવો છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. છે રૂમ સાફ કરવાની. જોઈ લ્યો તમે કેટલો કચરો પડ્યો. જો આ પંખામાં ધૂળ થઈ ગઈ જારાને, તો એ આપણે સાફ કરવાનો છે. તો રૂમ સાફ કરી લઈ. ત્યાં સુધી તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. તો રૂમ સાફ થઈ જાય પછી દેખાડું કેવો રૂમ સાફ થયો એ તમે બધા કોમેન્ટ કરજો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. अच्छा ठीक है. આપણે રૂમ બધું સાફ કરીને નવરા થઈ ગયા. તો આપણે હવે નાવાનું છે. તો તમે જોઈ લો કેવો રૂમ સાફ કર્યો. એ પોતું મારી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ફૂંકાવા માટે લાદીને બધું પોતું મારો થાય. તો પોતું મારી દઈને કમ્પ્લીટ કરી નાખ્યું આ રૂમમાં. જોઈ લ્યો આ રસોડામાં બધું ધોઈ નાખ્યું હશે. ધૂળવાળા થઈ ગયા. તો હવે તમે નાઈ લઈ. ત્યાં સુધી તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. આગળ મળ્યા. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આપણે ટિફિન આવશે 1 વાગે. તો આપણે ખાઈ પીને પછી સુઈ જશું. તો હવે પછી આપણે આગળ વ્લોગમાં મળ્યા. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. એ ખાઈ પીને સુઈ ગયા હતા. તો આપણે આગળ 3:30 વાગે ઉઠ્યા છે. તો આપણે બ્લોગ શૂટ કરવા આવ્યા છે. અહીંયા તો બ્લોગ જોયું તો વરસાદ જેવું વાતાવરણ છે. તમે જોઈ લો જામનગરમાં વરસાદ જેવું વાતાવરણ છે. જો મિત્રો આ વરસાદ જેવું વાતાવરણ છે. આજનો વ્લોગ અહીંયા સુધીથી રાખીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળ્યા કાલના વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.